છોટાઉદેપુર જિલ્લાના તેજડ ખાતે આવેલી ગજાનન કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓનો 2 દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં છાત્રાલયના ગૃહપતિએ તેઓને મારતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત સત્તાધીશો દ્વારા ગૃહપતિને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે. તો છાત્રાલયના ગૃહપતિ બાળકોને મારતા હોવાની વાત પર બાળકો અડગ રહ્યા હતા. તો ગૃહપતિ છાત્રાલયમાં નશો કરીને આવતા હોવાની પણ વાત સામે આવી હતી. તો આ સાથે છાત્રાલયમાં બાળકોને અપાતા ભોજન પણ ગુણવત્તાહીન હોવાનો ઘટસ્ફોટ પણ બાળકો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે સત્તાધીશો દ્વારા આ સમગ્ર બનાવ મામલે રૂબરૂ છાત્રાલયની મુલાકાત લઈ બાળકોના નિવેદન લઈ તેમની માંગણી અંતર્ગત કસૂરવાર ગૃહપતિને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે અને બીજા ગૃહપતિની નિમણૂક કરવામાં આવી છે. આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ગ્રાન્ટીની છાત્રાલય શ્રી ગજાનન કુમાર છાત્રાલયના બાળકો દ્વારા ત્યાંના ગૃહપતિ ઉપર મારામારીનો આરોપ લગાવવામાં આવેલ હતો. તેના હસ્તકે ગઈકાલે અત્રેની કચેરી દ્વારા રૂબરૂ મુલાકાત લઈને બાળકોના નિવેદન લઈને તાત્કાલિક સંસ્થાને ગૃહપતિને હટાવવા માટે કાર્યવાહી કરવા જણાવેલ હતું. તેના અનુસંધાને સંસ્થાએ ત્યાંના ગૃહપતિને હટાવીને તેની જગ્યાએ નવા ગૃહપતિની નિમણૂક કરેલ છે અને બાળકોની જે માંગણી હતી તે પૂરી કરવામાં આવી છે. સર, તપાસમાં જે પ્રકારે બાળકોએ આક્ષેપ કર્યો છે તે હકીકત છે કે કઈ રીતના છે? બાળકો દ્વારા નિવેદન આપવામાં આવેલ છે કે ગૃહપતિ તેમને મારે છે. તે અનુસંધાને તેમને ત્યાંથી હટાવીને નવા ગૃહપતિની નિમણૂક કરેલ છે, જે તેમની માંગણી હતી તે પૂરી કરવામાં આવે છે. સઈદ સોમરા સાથે CN24 ન્યૂઝ, છોટાઉદેપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.